એ બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જે ચેપ્ટરનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ ચેપ્ટરની દરેક ચેપ્ટરોની જેમ તમને રૂપરેખા આપી દઉં છું, હાઇલાઇટ આપી દઉં છું. આ ચેપ્ટરમાં કેટલા પ્રશ્નો અને કયા કયા પ્રશ્નો આપણે ભણવાના છે. સૌ પ્રથમ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ અને આર્થિક વૃદ્ધિની મર્યાદા જોવાની છે. પછી આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસનો ખ્યાલ, એના લક્ષણો અને એની મર્યાદા જોવાની છે. પછી ત્રીજો પ્રશ્ન, આ ચેપ્ટરની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેના નિર્દેશકો અને એની સાથે બંને વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે કે વૃદ્ધિ શું છે, વિકાસ શું છે, બંને વચ્ચે શું ભેદ છે, શું તફાવત છે. ત્યાર પછી ચોથા પ્રશ્નથી શરૂ થાય છે આર્થિક વિકાસના નિર્દેશકો, જે આપણે 4 મુખ્ય નિર્દેશકોનો અભ્યાસ કરવાનો છે, જેમાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસાંક. આ 4 નિર્દેશકો પૂર્ણ થાય ત્યાર પછી PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસાંક, આ બેયની સરખામણી કરી અને કયો નિર્દેશક શ્રેષ્ઠ છે, બરાબર, કયો નિર્દેશક શ્રેષ્ઠ છે, જે આપણે દર્શાવવાનું છે, જે આગળ પ્રશ્નોની અંદર તમે ભણી ચૂક્યા હશો. અને ત્યાર પછી પ્રવર્તમાન સમયમાં એટલે કે અત્યારે ભારતમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે, એ તમારા મત માટેના જવાબ આપો, એવો નાનકડો એક પ્રશ્ન છે. ત્યાં આપણું ચેપ્ટર પૂર્ણ થશે. એટલે ચેપ્ટરની અંદર ગણીએ તો ટોટલ 9 થી 10 જેટલા મોટા પ્રશ્નોનો અભ્યાસ આપણે કરવાનો છે. બધા પ્રશ્નો પછી જોશું. સૌ પ્રથમ ચેપ્ટરની શરૂઆતમાં તમે પ્રસ્તાવના લખેલી છે, સમજૂતી લખેલી છે. સમજૂતીમાં શું કીધું છે એનો થોડોક અભ્યાસ આપણે કરીએ, બરાબર. સૌ પ્રથમ પ્રસ્તાવનાના પહેલા પેરેગ્રાફની અંદર તમે લખેલું હશે કે પ્રવર્તમાન સમયમાં એટલે કે અત્યારના આ આધુનિક યુગની અંદર વિશ્વનો દરેક દેશ કોઈ પણ ભોગે પોતાનો આર્થિક વિકાસ કેવી રીતે થાય, પોતે કેવી રીતે વધારે આર્થિક રીતે મજબૂત કેવી રીતે બની શકે, એવા પ્રયત્નો કરે છે. એટલે વિશ્વના દરેક દેશનો એક મહત્વપૂર્ણ ધ્યેય શું છે તો કે આર્થિક વિકાસ. અને એ આર્થિક વિકાસ કેવી રીતે સિદ્ધ થઈ શકશે એ પાછળના પ્રયત્નો વિશ્વનો દરેક દેશ કરે છે, જેમાં આપણું ભારત પણ સામેલ છે. એટલે આ આર્થિક વિકાસ નામનો શબ્દ કયા વર્ષથી ક્યારથી ઉદ્ભવ્યો છે તો ભૂતકાળને થોડોક યાદ કરવાનો છે. બીજું વિશ્વયુદ્ધ, જેનો સમયગાળો હતો 1939 થી 1944, જે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો. અને આ સમયગાળા પછી વિશ્વના દરેક દેશો છે એ બધા દેશોનું યુદ્ધ તરફથી ધ્યાન દૂર થયું અને વિકાસ તરફ ધ્યાન ખેંચાયું. તો એનો અર્થ એવો કે વિશ્વના મોટા ભાગના ખાસ કરીને વિકાસશીલ દેશો છે કે જે દેશોએ આર્થિક વિકાસનો ખ્યાલ ક્યારથી અપનાવ્યો છે તો કે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું, બરાબર. બીજું વિશ્વ, જેનો સમયગાળો યાદ રાખજો 1939 થી 1944, 39માં શરૂ થયું હતું, 44માં પૂર્ણ થયું. તો એ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના દરેક દેશો છે કે જેમણે આર્થિક વિકાસનો ખ્યાલ અપનાવ્યો છે. અને એ આર્થિક વિકાસનો ખ્યાલ વિશ્વના દરેક દેશોને કેવી રીતે ઉપયોગી બને છે, દરેક દેશોનો એની પાછળનો ઉદ્દેશ શું છે તો વિશ્વના બધા જ દેશો છે કે જે દેશોને આર્થિક દ્રષ્ટિએ 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક વિકસિત દેશો કે જેનો આર્થિક વિકાસ થઈ ચૂકેલો છે, જે દેશો આર્થિક રીતે સમૃદ્ધ છે, અને બીજું વિકાસશીલ. વિકાસશીલ માટે બીજા શબ્દો પણ પ્રયોજાય છે, વિકાસશીલ, વિકાસમાન, વિકસતા. અને ત્રીજા વિશ્વના કે જે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યાર પછીથી જે દેશોએ વિકાસની પ્રક્રિયા શરૂ કરી છે, ત્રીજા વિશ્વના દેશ તરીકે ઓળખાય છે. તો એ ત્રીજા વિશ્વના વિકાસશીલ, વિકાસમાન કે વિકસતા, એ બધા દેશો
જેને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે. તો આમ વિકસિત અને વિકાસશીલ અથવા વિકાસમાન એમ બે ભાગની અંદર વિશ્વના દેશોને વિભાજિત કરવામાં આવ્યા છે. તો એ બધા દેશોનો ઉદ્દેશ શું છે? તો સૌ પ્રથમ આપણે જોઈએ કે વિશ્વના વિકાસમાન દેશો છે એ કેવી રીતે પોતાનો આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરે છે. તો કે વિકાસશીલ દેશો છે કે જે દેશોની અંદર આર્થિક સમસ્યાઓનું પ્રમાણ વધારે છે, આર્થિક સમસ્યાઓનો વ્યાપ વધારે છે. દાખલા તરીકે ગરીબી છે, બેરોજગારી છે, ફુગાવો છે, વસ્તી વૃદ્ધિ છે, આ બધી સમસ્યાઓ છે. અને એ બધી સમસ્યાઓને ઉકેલવા માટે એ વિકાસમાન દેશો માટે આર્થિક વિકાસનો ખ્યાલ જરૂરી છે. જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આર્થિક વિકાસના ખ્યાલ દ્વારા ઉકેલી શકાશે, એને દૂર કરી શકાશે. એટલે આર્થિક સમસ્યાઓને ઉકેલવા માટે વિકાસશીલ દેશો માટે આર્થિક વિકાસનો ખ્યાલ જરૂરી છે. અને એના માધ્યમથી આર્થિક વિકાસ દ્વારા સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાશે? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા દ્વારા એ વિકાસશીલ દેશો છે જે દેશના લોકોની આવકમાં વધારો કરશે. અગાઉના ચેપ્ટરમાં આપણે એક આંકડો જોયો હતો કે વર્ષ 2002 અને વર્ષ 2014 આ જ ચેપ્ટરની અંદર આપણે આંકડો જોવાનો છે. વર્ષ 2002માં ભારતના લોકોની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક માત્ર $480 હતી. પ્રવર્તમાન સમયની અંદર $5,497 ભારતના લોકોની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક છે. તો આવકમાં વધારો થશે તો એની ખરીદ શક્તિ વધે છે, જેને લીધે દેશના લોકોને વધુ સારું વસ્તુ અને સેવા ઉપલબ્ધ બની શકે. પરિણામે એનું જીવન ધોરણ છે, જીવન ધોરણમાં સુધારો થશે. એટલે વિશ્વના વિકાસશીલ દેશો ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા આવા ઘણા બધા દેશો છે, આફ્રિકા ખંડના દેશો છે. તો એ બધા જ વિકાસશીલ દેશો છે કે જે આર્થિક વિકાસ દ્વારા દેશના લોકોની આવક વધારે અને આવક વધશે તો વધુ સારી વસ્તુ અને સેવા ઉપયોગી બને, જેથી કરી અને દેશના લોકોનું જીવન ધોરણ છે ઊંચું લઈ જઈ શકાય. તો આવી રીતે વિશ્વના વિકાસશીલ દેશો છે જે આર્થિક વિકાસ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. એનાથી આગળ કીધું છે તો એ વિશ્વના વિકાસશીલ દેશો છે એનો આર્થિક વિકાસ પાછળનો ઉદ્દેશ શું થયો? તો કે ગરીબી, બેકારી, ત્યાર પછી ફુગાવો છે, એનાથી આગળ વસ્તી વૃદ્ધિ છે, ભાવવૃદ્ધિ છે, આવી તમામ સમસ્યાઓ છે. એ સમસ્યાઓને દૂર કરી, એમાં ઘટાડો કરી અને લોકોના જીવન ધોરણ છે એ જીવન ધોરણમાં સુધારો કરવાનો ઉદ્દેશ છે. શા માટે? કારણ કે ગરીબી, બેકારી જેવી સમસ્યાઓને કારણે વિકાસશીલ દેશો છે જે દેશોમાં લોકોનું જીવન ધોરણ ઘણું બધું નીચું છે. દાખલા તરીકે આપણી જ વાત કરીએ તો વર્ષ 2011-12માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 21.9% જેટલું હતું. હવે કુલ જનસંખ્યા કેટલી? તો કે 121.02 કરોડ. એના 21.9% એટલે 22% ગણીએ તો 25 કરોડ કે 26 કરોડથી વધારે લોકો એવા છે કે જે પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી. એવી જ રીતે 9મી પંચવર્ષીય યોજનાના અંતે દેશમાં બેરોજગાર શ્રમિકો કેટલા હતા? તો કે 348.5 લાખ. તો ગરીબી એટલી વ્યાપક છે, બેરોજગારી એટલી વ્યાપક છે, જેને કારણે દેશના લોકોનું જીવન ધોરણ ઘણું બધું નીચું છે. એટલે આવું બધા જ વિકાસશીલ દેશોમાં છે, ઘણા બધા વિકાસશીલ દેશોમાં છે. તો એ બધા જ વિકાસશીલ દેશો છે જે દેશના લોકોની આવકમાં વધારો કરે, આવક વધશે તો દેશમાંથી ગરીબી, બેકારી, અસમાનતા આ બધી સમસ્યાઓમાં ઘટાડો થાય અને એને કારણે દેશના લોકોનું જીવન ધોરણ છે જીવન ધોરણમાં સુધારો થશે. એટલે એક માર્ક્સમાં યાદ રાખજો, વિકાસશીલ દેશોનો આર્થિક વિકાસ પાછળનો ઉદ્દેશ શું છે? તો કે ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ ઘટાડી અને લોકોના જીવન ધોરણમાં સુધારો લઈ આવવાનો. પ્લસ એનાથી આગળ જોઈ તો વિકાસનો ખ્યાલ છે એ માત્ર ને માત્ર વિકાસશીલ દેશો પૂરતો સીમિત નથી. એટલે કે જે દેશોનો ઓછો વિકાસ થયો છે એ દેશો પૂરતો જ વિકાસનો ખ્યાલ જરૂરી નથી, મર્યાદિત નથી. વિશ્વના વિકસિત દેશો છે કે જે દેશો આર્થિક રીતે સમૃદ્ધ છે, દાખલા તરીકે અમેરિકા છે, જાપાન છે, જર્મની છે, આ બધા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વિશ્વના વિકસિત દેશો છે. આ દેશો માટે પણ વિકાસનો ખ્યાલ જરૂરી છે.
શા માટે ને કઈ રીતે? તો કે એ બધા દેશો આર્થિક રીતે સમૃદ્ધ છે, એ દેશોનો વિકાસ થઈ ચૂકેલો છે, એટલે એ બધા દેશોમાં સમસ્યાઓનું પ્રમાણ ઓછું છે. એટલે એ દેશ આર્થિક વિકાસના માધ્યમથી કોઈ વિશેષ પરિવર્તનો લઈ આવવા નથી માગતો, પણ જે જીવન ધોરણ ઊંચું છે, એટલે કે વિશ્વના વિકસિત દેશો કે જે દેશોની અંદર લોકોની જીવનશૈલી ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે, તો એ જીવન ધોરણને ઊંચું જાળવી રાખવાનો ઉદ્દેશ ધરાવે છે કે આર્થિક વિકાસના માધ્યમથી, એટલે કે ઉત્પાદનો કરે અને એના માધ્યમથી રોજગારીની તકો વધારી શકે, લોકોને આવકો વધારી શકે. તો એ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોનો ઉદ્દેશ શું છે? તો કે દેશના લોકોનું જે ઊંચું જીવન ધોરણ છે એ ઊંચું જીવન ધોરણ છે ને જાળવી રાખવા માટેનો ઉદ્દેશ છે. અને વિકાસશીલ દેશો છે કે જે દેશો લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે, અને વિકસિત દેશો છે જે ઊંચું જીવન ધોરણ જાળવી રાખશે. તો બંને દેશો વિકાસશીલ અને વિકસિત બંને દેશોના આર્થિક વિકાસ પાછળના ઉદ્દેશો આપણે જોયા. આર્થિક વૃદ્ધિ અને વિકાસ શબ્દ ક્યારથી પ્રચલિત થયા એ પણ આપણે જોયું. ફરીથી એક વખત જોઈ લઈએ. વિશ્વનો દરેક દેશ કે જેમનો એક મહત્વપૂર્ણ ધ્યેય શું છે? તો કે આર્થિક વિકાસ કઈ રીતે સિદ્ધ કરવો. પછી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો ક્યારથી પ્રચલિત થયા છે? તો કે બીજા વિશ્વયુદ્ધ પછી. એનો સમયગાળો કયો? તો કે 1939 થી 1944. વિશ્વના વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો છે એ પોતાની આર્થિક સમસ્યાઓ છે એને આર્થિક વિકાસ દ્વારા ઉકેલવા માગે છે, એને દૂર કરવા માગે છે, અને આર્થિક વિકાસના માધ્યમથી એ પોતાની આવકોમાં વધારો કરી શકે, જીવન ધોરણને ઊંચું લઈ આવે. એટલે આર્થિક વિકાસ પાછળનો વિકાસશીલ દેશોનો ઉદ્દેશ શું છે? તો કે ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ ઘટાડી અને લોકોના જીવન ધોરણમાં સુધારો લઈ આવવો. જ્યારે વિશ્વના વિકસિત દેશો છે એના માટે પણ વિકાસનો ખ્યાલ જરૂરી છે. શા માટે? તો કે જીવન ધોરણને ઊંચું જાળવી રાખવા માટે. દેશમાં સમસ્યાઓ છે એ સમસ્યાઓનો વ્યાપ ન વધે, ખૂબ નાની સમસ્યાઓ હોય મોટે ભાગે. દાખલા તરીકે બેરોજગારી છે, તો બેરોજગારી વિકાસશીલ દેશોમાં લાંબા ગાળાની હોય છે, વિકસિત દેશો છે એમાં ટૂંકા ગાળાના સ્વરૂપની હોય છે. દાખલા તરીકે ભારત જેવા વિકાસશીલ દેશો છે તો એમાં મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી માળખાગત ખામીઓને કારણે હોય છે. જ્યારે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી હોય, ઘર્ષણજન્ય બેરોજગારી હોય, જે ટૂંકા સમયગાળાની અંદર દૂર થઈ શકે છે. એટલે વિકસિત દેશોના પ્રશ્નો ન વધે, એમની લોકોની જીવનશૈલી છે એ વધારે ને વધારે સુખી અને સમૃદ્ધ ઉચ્ચ કક્ષાએ ટકી રહે, એ માટે વિકસિત દેશો માટે આર્થિક વિકાસનો ખ્યાલ જરૂરી છે. હવે છેલ્લે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને શબ્દો છે એ બંને શબ્દો જુદા છે, અને એ બંને શબ્દો માટેના જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા આપેલી વ્યાખ્યાઓ, એમના અર્થો આપણે જોવાના છે. આર્થિક વૃદ્ધિ જેને આપણે ઇકોનોમિક ગ્રોથ તરીકે ઓળખીએ છીએ, અને આર્થિક વિકાસ જેને આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો એમાંથી એક વ્યાખ્યા આપણે જોઈએ શ્રીમતી ઉર્સુલા હિક્સ, કે જેમણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેની વ્યાખ્યાઓ આપેલી છે. એમના મતે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નો, અહીંયા આર્થિક પ્રશ્નો એટલે આપણે આર્થિક સમસ્યાઓ જોવાની છે. જેમ કે અહીંયા આપણે જોયું તો કે ભારત જેવા વિકાસશીલ દેશો છે એના આર્થિક પ્રશ્નો શું છે? તો ગરીબી છે, બેકારી છે, અસમાનતા છે, ભાવ વૃદ્ધિ છે, વસ્તી વૃદ્ધિ, આ બધી સમસ્યાઓ છે. એ બધા શું છે? તો કે આર્થિક પ્રશ્નો છે. હવે એવા વિકસિત દેશોના જે આર્થિક પ્રશ્નો છે કે વિકસિત દેશોમાં ક્યાંય ગરીબીનું પ્રમાણ હોય, બેરોજગારીની સમસ્યા હોય, ભાવવૃદ્ધિની સમસ્યા હોય, તો એ બધા એ દેશોના આર્થિક પ્રશ્નો છે. અને એનું નિરાકરણ એટલે કે એમાં ઘટાડો કરવો, એને દૂર કરવા, તો એ આર્થિક વૃદ્ધિ. હવે આવું શા માટે? વિકસિત દેશોના આર્થિક પ્રશ્નો દૂર થાય, એમાં ઘટાડો થાય, તો એ આર્થિક વૃદ્ધિ છે. કારણ હમણાં આગળ આપણે વાત કરી હતી કે વિકસિત દેશોમાં પણ આર્થિક સમસ્યાઓ હોય,
ગરીબી, બેકારી, અસમાનતા બધી સમસ્યા હોય છે, પણ ઓછા પ્રમાણમાં હોય છે, નાના સ્વરૂપની સમસ્યા હોય છે. અને એ સમસ્યાઓ માત્ર ને માત્ર ઉત્પાદન અને આવકના વધારાથી દૂર થાય છે. એમાં કોઈ વિશેષ પરિવર્તનો લઈ આવવા પડતા નથી. માત્ર ઉત્પાદન અને આવકમાં વધારો કરવાથી એ પ્રશ્નોનું નિરાકરણ આવે છે, એ પ્રશ્નો દૂર થાય છે. એટલે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. અને વિકાસશીલ અથવા તો વિકાસમાન કે વિકસતા ભારત જેવા જે દેશો છે એ વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નો એટલે કે એમની વિકાસશીલ દેશોની જે આર્થિક સમસ્યાઓ છે, એમના આર્થિક પ્રશ્નો છે, એમાં જે ઘટાડો થાય એનું જે નિરાકરણ આવે છે એ આર્થિક વિકાસ છે. શા માટે? કારણ પ્રસ્તાવનામાં આપણે હમણાં જોયું હતું કે વિકાસશીલ દેશો છે એ આર્થિક વિકાસ દ્વારા, આર્થિક વિકાસની પ્રક્રિયા દ્વારા એ દેશના લોકોની આવકમાં વધારો કરવા લાગે છે. આવકમાં વધારો થશે એટલે ગરીબી, બેકારી, અસમાનતા, ભાવવૃદ્ધિ આ બધી જ સમસ્યાઓ છે કે જેમાં દિન પ્રતિદિન ઘટાડો થશે. અને એમાં ઘટાડો થાય એટલે એ દેશના લોકોનું જીવન ધોરણ છે એ જીવન ધોરણમાં શું થશે તો કે સુધારો આવશે, વધુ સારી વસ્તુ અને સેવા ઉપલબ્ધ બનશે. કારણ કે વિકાસશીલ દેશોમાં આપણે હમણાં 2-3 આંકડાઓ પણ તમને આપ્યા હતા કે ગરીબી, બેકારી જેવી સમસ્યાઓનો વ્યાપ મોટો હોય છે. એટલે લોકોના જીવન ધોરણો નીચા હોય, પ્રાથમિક જરૂરિયાતો પણ પૂર્ણ ન થઈ શકતી હોય. અને એવા દેશની અંદર આર્થિક વિકાસના માધ્યમથી જ્યારે લોકોની આવક વધારવામાં આવશે તો ગરીબી, બેકારી, અસમાનતા જેવા આર્થિક પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે, એમાં ઘટાડો થશે અને એના માધ્યમથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે. માટે એ આર્થિક વિકાસ તરીકે ઓળખાય છે. તો આવી બંને વિકલ્પમાં પણ ખાસ યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં પણ આપેલ છે. વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે ખાલી જગ્યા તો કે આર્થિક વૃદ્ધિ. વિકાસમાન અથવા વિકસતા કે વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે ખાલી જગ્યા તો કે આર્થિક વિકાસ. અહીંયા આપણી ચેપ્ટરની સમજૂતી એટલે કે માત્ર પ્રસ્તાવના પૂર્ણ થઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં પહેલો પ્રશ્ન આપણે જોશું આર્થિક વૃદ્ધિનો ખ્યાલ અને એની મર્યાદા. જય હિન્દ.